બનાસકાંઠામાં વધુ ગરમીથી લોકોને બચાવવા વિદ્યાર્થીઓનું અનોખું કાર્ય। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળામાં સૌથી વધુ ગરમી પડતી હોય છે। આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। વધુ પડતી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તેમજ જાહેર માર્ગો પર સુમસાન જોવા મળી રહ્યા છે। ત્યારે વધુ ગરમી પડતી હોવાથી લોકો રક્ષણ મેળવી શકે તે અને ગરમીથી બચી શકે તે માટે ડીસામાં વિદ્યાર્થીઓનું એક ગ્રુપ ડીસા યુવક મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશનું લોકોને વિતરણ કરી ગરમીથી રાહત અપાવવાનું કાર્ય કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનના રણ અને કચ્છના રણને અડીને આવેલો છે। દર વર્ષે ઉનાળામાં આ રણ પ્રદેશ તરફથી સૂકો અને ગરમ પવન ફૂંકાવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધતું હોય છે। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે મે મહિનામાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતો હોય છે, જેથી તેની સીધી અસર જનજીવન પર જોવા મળતી હોય છે। પરંતુ આ વર્ષે હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં વધુ ગરમી પડવાની આગાહી કરી હતી અને છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે। આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડી 45 ડિગ્રી સુધી પહોંચતા બનાસકાંઠા જિલ્લાના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ડીસાના યુવક મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। લોકોને વધુ પડતી ગરમીથી રાહત અપાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ માળી જીગર છે અને અમે ડીસામાં ઉનાળા દરમિયાન બહુ ખતરનાક ગરમી પડે છે અને આબોહવા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સતત 3 દિવસથી। તો આ સતત 3 દિવસને ધ્યાનમાં રાખી અમારા યુવા મિત્ર મંડળ એટલે કે ડીસા યુવા મિત્ર મંડળ દ્વારા અમે બધા વિદ્યાર્થીઓ એક નિર્ણય લેવામાં આવ્યો કે આપણે રાહદારીઓને છાશનું વિતરણ કરીએ છીએ। ડીસા જે બનાસકાંઠાનું એક વેપારી મથક ગણવામાં આવે છે અને સૌ આજુબાજુના ગામડાના જે લોકો હોય છે તે વેપાર માટે તથા કંઈ ખરીદી માટે ડીસામાં આવતા હોય છે અને આબોહવા વિભાગ દ્વારા જે 3 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, સતત આગળના 2 દિવસ અને આજે 3જો દિવસ દ્વારા અમારે છાશનું વિતરણ કરી અને લોકોને એક શારીરિક શક્તિ મળી રહે તેમજ પોતાની અંદર કેલ્શિયમ પ્રોટીન જળવાઈ રહે અને ગરમીમાં રાહત મેળવી શકે તે માટે છાશનું વિતરણ કરવામાં આવે છે। અમે વિદ્યાર્થીઓ છો છતાં બી અમે છાશનું વિતરણ કરવા માટે પ્રોત્સાહિત થયા છો, તો અમને જોઈ અને ડીસાવાસી તથા બનાસકાંઠાવાસી તથા ગુજરાતવાસી આગામી રીતે પ્રોત્સાહિત થઈ અને પોતાના વિસ્તારમાં જે આ ત્રાહિત ગરમી છે તેમાં રાહતદારીઓને રાહત આપે તેવી તમને નમ્ર વિનંતી છે।